હેલો એવરીબડી, વેલકમ યુ ઓલ ટુ ધી લક્ષ્યમ એકેડેમી. આ વિડીયોમાં આપણે ચર્ચા કરીશું તાજેતરમાં જ પ્રસિદ્ધ થયેલી ભરતી એટલે કે પંચાયત વિભાગમાં ટ્રેસરની ભરતી આવી છે મિત્રો. બરાબર, ટ્રેસરની ટોટલ 245 જગ્યા આવી છે કે જેમાં એલિજિબિલિટી રાખવામાં આવી છે કે આઈટીઆઈ કરેલા વિદ્યાર્થીઓ. બરાબર, કે જે વિદ્યાર્થીઓએ આઈટીઆઈ કરેલું છે શેમાં, તો કે ભાઈ ડ્રાફ્ટમેન સિવિલમાં જે વિદ્યાર્થી મિત્રોએ આઈટીઆઈ કરેલું છે એ દરેક વિદ્યાર્થીઓ માટે પંચાયત વિભાગમાં ટ્રેસરની કુલ 245 જગ્યા આવી છે. તો આ જે 245 જગ્યા માટે કે તમારે ફોર્મ કઈ રીતે ફિલ કરવું એ દરેક વસ્તુ આપણે આ વિડીયોમાં ચર્ચા કરીશું. રાઈટ, તો એ 245 જગ્યા જે ટ્રેસરની આવી છે કે જેમણે ડ્રાફ્ટમેન ઇન સિવિલ કરેલું છે, આઈટીઆઈ કરેલું છે. બરાબર, તો એનું ફોર્મ જો તમારે ફિલ કરવું હોય તો અહીંયા ઓજસની વેબસાઇટ ઉપર તમારે જવાનું રહેશે. બરાબર, ઓજસની વેબસાઇટ ઉપર તમે અહીંયા જશો, ઓનલાઈન એપ્લાયમાં સિલેક્ટ કરશો એટલે તમારે અહીંયાથી પંચાયત વિભાગ માટે ગુજરાત પંચાયત સેવા પસંદગી બોર્ડે સિલેક્ટ કરવાનું રહેશે. બરાબર, આવું સિલેક્ટ કરશો એટલે તમે જોઈ શકશો કે કુલ પંચાયત વિભાગમાં 2 જગ્યા બહાર હાલ પાડવામાં આવી છે. બરાબર, એક તો છે વર્ક આસિસ્ટન્ટ કે જેમણે ડિપ્લોમા સિવિલ કરેલું છે એવા વિદ્યાર્થીઓ માટે તો અહીંયા 994 જગ્યા છે. બરાબર, તો એ વિદ્યાર્થીઓ વર્ક આસિસ્ટન્ટમાં ફોર્મ ફિલ કરી શકશે. અને જો કોઈ કેન્ડિડેટે ખાલી આઈટીઆઈ કરેલું છે ડ્રાફ્ટમેન ઇન સિવિલમાં, બરાબર, તો એ વિદ્યાર્થીઓ માટે અહીંયા ટ્રેસર વર્ગ 3 ની કુલ 245 જગ્યા આપવામાં આવી છે. બરાબર, તો એના ફોર્મ ફિલિંગ આજથી જ એટલે કે 17/5/2025 થી ફોર્મ ફિલિંગ સ્ટાર્ટ થઈ ગયું છે અને આની લાસ્ટ ડેટ છે 10/6/2025. બરાબર, તો જો કોઈ કેન્ડિડેટ આ ભરતી વિશે નોટિફિકેશન મેળવવા માંગતા હોય તો ઓજસની વેબસાઇટમાં અહીંયા તમને ડિટેલ્સ કરીને 2 ટેબ આપી છે, એમાં જઈ અને તમે તમારું નોટિફિકેશન ડાઉનલોડ કરી શકશો. બરાબર, અને આ જો ભરતીમાં તમે એપ્લાય કરવા માંગો છો તો અહીંયા એપ્લાય ઉપર ક્લિક કરવાનું રહેશે. બરાબર, જેવું તમે અપ્લાય ઉપર ક્લિક કરશો એટલે થોડી ઘણી આવી વિગતો ભરતી વિશેની આવી જશે. બરાબર, કે ટ્રેસર વર્ગ 3 ની ટોટલ 245 જગ્યા છે કે જેની સેલેરી અહીંયા કીધી છે કે ભાઈ 5 વર્ષ માટે 26,000 રૂપિયા ફિક્સ રહેશે. બરાબર, એ પછી તમારે ફૂલ પે લાગુ પડી જાય. બરાબર, તો ફોર્મ ફિલ કરવું છે તો અહીંયા આપણે એપ્લાય નામ ઉપર ક્લિક કરીશું. બરાબર, આટલું કર્યા પછી તમને અહીંયા એક ટેબ દેખાતી હશે કે જેની અંદર લખ્યું છે એન્ટર રજિસ્ટ્રેશન નંબર એન્ડ બર્થ ડેટ. બરાબર, તો અહીંયા તમે જોઈ શકશો કે એપ્લાય વિથ ઓટીઆર એવું આપેલું છે. ઓટીઆર નો મીનિંગ એ થશે કે વન ટાઈમ રજિસ્ટ્રેશન નંબર. બરાબર, તો જો કોઈ કેન્ડિડેટે ઓલરેડી ઓજસની વેબસાઇટ ઉપર રજિસ્ટ્રેશન કરાવેલું હોય, ઓલરેડી કોઈ ફોર્મ ભરેલા હોય કોઈ પરીક્ષાના, તો એમની પાસે એના ફોનમાં એક ઓટીઆર નંબર હશે. બરાબર, તો એ તમે નંબર અહીંયા નાખી તમારી બર્થ ડેટ લખી અને તમારું ફોર્મ આગળ ભરી શકો. પણ જો કેન્ડિડેટ કોઈ એવા છે કે જે પહેલી વાર ફોર્મ ભરે છે, બરાબર, કોઈએ ક્યારેય રજિસ્ટ્રેશન નથી કરાવ્યું, તો અહીંયા તમે જોઈ શકશો કે ન્યૂ રજિસ્ટ્રેશન કરીને એક ટેબ આપેલી છે. તો એમાં તમે ક્લિક કરી અને તમારું નવું આખું રજિસ્ટ્રેશન કરાવી શકશો. બરાબર, અહીંયા તમારે આઈ એગ્રી કરી અને આગળ વધવાનું રહેશે. બરાબર, ઓકે, તો અહીંયા તમે જોઈ શકો છો કે ભાઈ ફોર્મ ફિલિંગમાં સૌથી પહેલા શું આપ્યું છે કે તમારે સરનેમ લખવાની રહેશે, ફર્સ્ટ નેમ એટલે કે તમારું નામ, ફાધર ઓર હસબન્ડ નેમ અને લાસ્ટમાં અહીંયા મધરનું નામ લખવાનું છે. બરાબર, તો દરેક કેન્ડિડેટને સૂચના છે કે જે તમે તમારી સરનેમ લખો, તમારું નામ લખો, ફાધર ઓર મધરનું નામ લખો છો તો એ નામ તમારા જે કંઈ આઈટીઆઈ નું જે સર્ટિફિકેટ છે એ પ્રમાણે અથવા તો જે આધાર કાર્ડ એટલે કે કોઈ બી ઓફિશિયલ ડોક્યુમેન્ટમાં જે તમારું નામ લખેલું છે એમાં જે સ્પેલિંગ છે એ જ સ્પેલિંગ અહીંયા લખજો. બરાબર, એમાં કોઈ બી કાંઈ મિસ્ટેક ન કરતા. ઓકે, એ પછી તમે જોઈ શકશો કે અહીંયા તમારે તમારી જેન્ડર સિલેક્ટ કરવાની છે. બરાબર, મેલ ઓર ફિમેલ. એ સિલેક્ટ કર્યા પછી અહીંયા તમારે જેન્ડર અગેન રીસિલેક્ટ કરવાની છે. મહત્વની વાત એ છે કે આખા ફોર્મમાં થ્રુ આઉટ ધીસ ફોર્મ જો તમને કે અહીંયા આવી લાલ કલરની ફૂદડીઓ દેખાય છે ને વિદ્યાર્થી મિત્રો, તો એનો મતલબ એ થઈ ગયો કે જે લાલ કલરની ફૂદડી જે ટેબમાં આપેલું છે ને એ ડિટેલ્સ તો તમારે ફરજિયાતપણે તમારે અહીંયા ફિલ કરવાની રહેશે. બરાબર, અને તમે જોઈ શકશો કે એક ડેટ ઓફ બર્થ કરીને આપ્યું છે, મતલબ કે લાલ ફૂદડી છે તે બધું તમારે ભરવાનું છે. કાંઈ બી અહીંયા મિસ ના થઈ જાય એ ખાસ ધ્યાન રાખજો. રાઈટ, તો અહીંયા તમે જોઈ શકશો કે અહીંયા તમે તમારી બર્થ ડેટ ફિલ કરશો, એ પછી તમારું મેરિટિયલ સ્ટેટસ છે. બરાબર, એ બી તમારે અહીંયાથી સિલેક્ટ કરવાનું રહેશે. બરાબર, લાસ્ટમાં અહીંયા કેટેગરીનો ઓપ્શન છે. કેટેગરીનો ઓપ્શન મીન્સ જો કોઈ વિદ્યાર્થી મિત્રો અહીંયા જનરલ કેટેગરીમાં આવે છે તો તે જનરલ સિલેક્ટ કરશે, ઈડબ્લ્યુએસ વાળા ઈડબ્લ્યુએસ. બરાબર, એવી જ રીતે એસસી, એસસી, બીસી અને
એસટી માટે બી તમારી કેટેગરી અહીંયાથી સિલેક્ટ કરવાની રહેશે, બરાબર. એ પછી જોવા જાય તો કમ્યુનિકેશન ડિટેલ્સ આપી છે, મતલબ કે અહીંયા તમારે તમારું પરમનન્ટ એડ્રેસ આખું લખવાનું છે, બરાબર. તો પરમનન્ટ એડ્રેસ લખવામાં બી કોઈ મિસ્ટેક ના કરે. જે પ્રમાણે આધાર કાર્ડમાં કે કોઈ બી ઓફિશિયલ ડોક્યુમેન્ટમાં તમારું જે એડ્રેસ લખ્યું છે એ પ્રમાણે તમારે અહીંયા એડ્રેસ લખી નાખવાનું છે, બરાબર. એ પછી અહીંયા તમારું સ્ટેટ, ડિસ્ટ્રિક્ટ, તાલુકા, પિનકોડ નંબર, ખાસ કરીને મોબાઈલ નંબર અને ઈમેલ એડ્રેસ કોઈ વિદ્યાર્થી અહીંયા ખોટો ના લખે, બરાબર. મીન્સ કે કઈ બી મિસ્ટેક ના કરતા, બરાબર. તો જે આ વેબસાઇટ ઉપરથી તમને જે મેસેજીસ આવવાના છે એમાં કઈ મિસ્ટેક ના થાય એટલા માટે, રાઈટ. તો તમારે એ વસ્તુ અહીંયા આખી ફિલઅપ કરી લેવાની છે, બરાબર. તો મોબાઈલ નંબર અને ઈમેલ એડ્રેસ બી અહીંયા તમારે લખવાનો રહેશે. એ પછી જોવા જાય તો અધર ડિટેલ્સ બી માંગી છે કે જેની અંદર છે કે કોઈ બી એવા કેન્ડિડેટ હોય, બરાબર, કે જેમને સ્પોર્ટ્સમાં કોઈ બી સ્ટેટ લેવલની ગેમ ઓર નેશનલ લેવલની ગેમ રમેલી હોય, અથવા તો સ્ટેટ લેવલનું કે નેશનલ લેવલનું જો કોઈ વિદ્યાર્થી કે કેન્ડિડેટ સર્ટિફિકેટ ધરાવતા હોય તો અહીંયા તમે એક રમતગમતના વધારાના ગુણ તરીકે એક સ્પોર્ટ્સ કોટામાં યસ કરી અને આગળ તમારું જે નેમ ઓફ સ્પોર્ટ્સ, સ્પોર્ટ્સનું લેવલ ને એની જે કંઈ ડિટેલ્સ આપી છે એ ફિલ કરી શકશો, બરાબર. એ સિવાય જો કોઈ વિદ્યાર્થી અહીંયા ફિઝિકલી ચેલેન્જડ છે, બરાબર, તો એમના ભાઈ અહીંયા અલગ અલગ ઓપ્શનો આપેલા છે, બરાબર. તો એ તમે તમારી રીતે સિલેક્ટ કરી અને આ ફોર્મ આગળ ફિલ કરી શકશો, બરાબર. એ પછી અહીંયા વિડોઝ એટલે કે વિધવા કેન્ડિડેટ્સ માટે બી એક ટેબ આપેલી છે કે જેની તમારે અહીંયા જાણકારી કરવી પડશે, બરાબર. અલગ અલગ જે કંઈ ડિટેલ્સ આપી છે એ તમારે ફિલ કરવાની રહેશે, બરાબર. સેમ વે એક્સ સોલ્જર એટલે કે એક્સ આર્મી મેન માટે આર્મી, નેવી, એરફોર્સની બી જો અહીંયા કોઈ કેન્ડિડેટ હોય છે તો એ કેન્ડિડેટે ડેટ ફ્રોમ ટુ ડેટ એટલે કે એનું જે ટેન્યુઅર છે એ આખું ટેન્યુઅર અહીંયા લખવાનું રહેશે, બરાબર. એની જે કંઈ આઈડેન્ટિટી કાર્ડ નંબર છે, મીન્સ કે જે કોઈ આર્મી, નેવી, એરફોર્સમાં જો કોઈ હતું, બરાબર, તો એમને અહીંયા ફોર્મ ફિલ કરવું છે તો એમની બધી ડિટેલ્સ અહીંયા લખવાની રહેશે. એ પછી છે કે જો કોઈ કેન્ડિડેટ એવું છે કે જે ઓલરેડી ગુજરાત ગવર્મેન્ટમાં કામ કરે છે, બરાબર, તો એના માટે બી અહીંયા લખ્યું છે કે તો તમે યસ ટિક કરી, બરાબર, તમે તમારી ડેટ ઓફ જોઈનિંગ અને તમારું જે ડિપાર્ટમેન્ટનું નામ છે એ અહીંયા તમારે લખવાનું છે, બરાબર. જો કોઈ વિદ્યાર્થી ગુજરાત સરકારમાં હાલ કામ નથી કરતું તો એ નો સિલેક્ટ કરી અને અહીંયા ફોર્મ આગળ ફિલ કરી શકશે, ઓકે. એ પછી છે કે લેંગ્વેજની માહિતી આપી છે, બરાબર, કે જેની અંદર 3 લેંગ્વેજ અહીંયા તમે જોઈ શકો છો, ઇંગ્લિશ, હિન્દી અને ગુજરાતી, રાઈટ. તો એમાં રીડ, રાઇટ અને સ્પીક 3 ઓપ્શન છે, તો આપણે ત્રણેયમાં આવી રીતે રાઇટ સિલેક્ટ કરી અને ફોર્મ આગળ ભરીશું, બરાબર. એ પછી તમે જોશો ને તો આપણે ફોટો અને સિગ્નેચરને સિલેક્ટ કરવાનું છે, બરાબર. તો ફોટો અને સિગ્નેચર જે કોઈ તમે અહીંયા અપલોડ કરો છો તો એક સૂચના આપી છે કે તમારે જેપીજી ફોર્મેટમાં જ અપલોડ કરવાનું છે, બરાબર. બીજી અગત્યની સૂચના એ છે કે જે કંઈ ફોટો અને સિગ્નેચર છે એની સાઇઝ 15 KB થી વધારે ન હોવી જોઈએ, બરાબર. મીન્સ કે ફોટો અને સિગ્નેચરની જે કંઈ ફાઇલની સાઇઝ છે એ 15 KB થી નાની જ રાખવાની છે, બરાબર. તો એ પ્રમાણે તમે સાઇઝ એડજસ્ટ કરી અને ફોર્મ આગળ ભરવાનું રહેશે, ઓકે. તો અહીંયા તમે જોઈ શકશો કે અપલોડ ફોટોગ્રાફ કરીને એક ટેબ આપી છે કે જ્યાં તમારે તમારો ફોટોગ્રાફ સિલેક્ટ કરી અને અપલોડ કરવાનો છે, બરાબર. એવી જ રીતે અહીંયા નીચે અપલોડ સિગ્નેચરનો બી ઓપ્શન આપ્યો છે, રાઈટ. અપલોડ સિગ્નેચરનો બી ઓપ્શન આપ્યો છે, તો ત્યાં તમારે તમારી સિગ્નેચર, બરાબર, 15 KB થી વધારે નથી રાખવાની, એવી રીતે અપલોડ કરવાની રહેશે, રાઈટ. તો આટલી ડિટેલ્સ તમે ભરી દેશો એ પછી એક ડિક્લેરેશન આપ્યું છે કે ભાઈ તમે જે ઉપર દર્શાવેલી વિગત છે એ એકદમ સાચી છે, બરાબર. તો અહીંયા તમે એ ડિક્લેરેશનને યસ ટિક કરી અને આગળ આ જે કેપ્ચા કોડ જે કંઈ બી બતાવેલો હોય તમારા ફોર્મમાં એ કેપ્ચા કોડ તમારે અહીંયા લખી અને ફોર્મને તમારે સેવ કરવાનું રહેશે, બરાબર. આ સેવ કરી દેશો એટલે તમારું ફોર્મ ફિલ થઈ ગયું, પણ એનો મતલબ એ નથી કે ફી ભરાઈ ગઈ, બરાબર. તમારે ફીઝ પેમેન્ટ હજુ બાકી હોય, રાઈટ. તો અહીંયા તમારે ફીઝ પેમેન્ટનો સૌથી ઉપર ઓપ્શન આવી જશે, રાઈટ. અહીંયા તમે જોઈ શકો છો કે જે ફીઝ લખેલું છે આપણે એ ટેબમાં જશું, ઓનલાઈન ફીઝમાં જઈ શકશું, બરાબર. તો એટલું કર્યા બાદ આપણે સિલેક્ટ જોબ કરવાની રહેશે કે તમે જે ફોર્મ ફિલ કર્યું, બરાબર, અથવા તો તમે જે ફીઝ પે કરવા માંગો છો એ કઈ જોબ માટે કરવા માંગો છો તો એ અહીંયાથી તમારે સિલેક્ટ કરવાનું રહેશે, રાઈટ. આપણે જે પંચાયત વિભાગમાં ટ્રેસરની ભરતી આવી છે એના માટે ફોર્મ ફિલ કર્યું અને એની તમે ફીઝ પે કરો છો તો ટ્રેસરનો ઓપ્શન અહીંયા સિલેક્ટ કરી તમે જે કંઈ ફોર્મ ભર્યું હશે એના ડિપેન્ડ ઉપરથી તમારા ફોનમાં અથવા તો
ઈમેલ આઈડીમાં એક કન્ફર્મેશન નંબર આવ્યો હશે. એ કન્ફર્મેશન નંબર અહીંયા લખી, તમારી બર્થ ડેટ લખી અને તમારા ફોર્મમાં જે કંઈ બી અહીંયા કેપ્ચા કોડ દેખાડતા હોય એ કેપ્ચા કોડ અહીંયા તમારે લખી નાખવાનો છે અને ફોર્મની જે કંઈ ફીઝ પેમેન્ટની પ્રોસિજર છે એ તમે અહીંયાથી આગળ વધારી શકશો. રાઈટ? તો આ રીતે આખું એક ટ્રેસરની ભરતી માટેનું ઓજસની વેબસાઇટ ઉપર કોઈ બી કેન્ડિડેટ કે જેમણે, બરાબર, હજુ કહું છું કે જેમણે આઈટીઆઈ કરેલું છે, રાઈટ, ટ્રેસરની ભરતી છે ભાઈ, ટ્રેસરની ક્લાસ 3 ની ભરતી છે, ટોટલ 245 જગ્યા છે. કોના માટે છે? તો કે જેમણે આઈટીઆઈ કરેલું છે. શેમાં? તો કે ભાઈ ડ્રાફ્ટમેન ઇન સિવિલ, બરાબર, ડ્રાફ્ટમેન ઇન સિવિલમાં કરેલું છે. તો એની જે 245 જગ્યાની કઈ રીતે ફોર્મ ફિલ કરવું એ દરેક વિગતો આપણે અહીંયા જોઈ છે. રાઈટ? તો જે કોઈ વિદ્યાર્થી મિત્રો આઈટીઆઈ કરેલું છે ડ્રાફ્ટમેનમાં, એ લોકો ખાસ કરીને આનું ફોર્મ વહેલી તકે ભરી દેજો. જો કંઈ બી ક્વેરી હોય, બરાબર, ફોર્મ રિલેટેડ કે ભરતીના રિલેટેડ, તો તમે લક્ષ્યમ એકેડેમીનો કોન્ટેક્ટ જરૂરથી કરી શકશો. બરાબર, આશા રાખું કે આ વિડીયોમાં જે કંઈ ફોર્મ ફિલિંગની વિગતો હતી એ તમને સમજાઈ હશે અને માહિતી યુઝ થશે. બરાબર, તો મને રજા આપો, મળીએ નેક્સ્ટ વિડીયોમાં. ત્યાં સુધી જય હિન્દ, જય ભારત.